ખેડાના માતરમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ચૂંટણી સભા કરી। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર। પીએમ અંગે ખડગેના અને વિવાદિત નિવેદન પર પલટવાર કર્યો છે। ગુજરાતીઓનું અપમાન કરે છે કોંગ્રેસ અધ્યક્ષ। ગુજરાત જ નહીં દેશભરમાં કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે। ડૂબતી નૌકા છોડીને લોકો ભાજપમાં જોડાય છે। ખેડાના માતરની સભામાં કોંગ્રેસ અધ્યક્ષ પર જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રહાર કર્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માટે કાલે જ એમણે ખરાબ નિવેદન આપ્યું। મિત્રો, આ ગુજરાતની નહીં માત્ર દેશની તમામ જનતા એ કાર્ય નહીં સાંખી લે। એ ઘણા બધા મીડિયાના મિત્રો અહીંયા છે, મને પૂછે કે સાહેબ તમે આ ભરતી શેના માટે કરો છો? એટલે હું કહું કે કોંગ્રેસના નેતાઓ જે રીતે હાર ભાળી ગયા છે, કોંગ્રેસની નૌકા જે રીતે ડૂબી રહી છે, એ માત્ર ગુજરાતમાં નહીં પણ તમામ દેશના તમામ રાજ્યોની અંદર, તમામ બૂથોની અંદર આ કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે। ત્યારે ત્યાંમાં યાત્રા કરવા વાળા બધા જ લોકો એ કોંગ્રેસની નૌકા છોડી અને આ ભગવો જેને વિકાસનો ભગવો લહેરાયો છે, આ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપી રહી છે મિત્રો। અને કોંગ્રેસ આજે પોતાનો ગઢ બચાવી શકતી નથી, પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારો બચાવી શકતી નથી। એ શું ખાક આપણું ખેડા જિલ્લાનું ભલું કરવાના છે? ગુજરાતનું શું ભલું કરવાના છે કે દેશનું શું ભલું કરવાના છે? જે પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવાર ના સાચવી શકે એ લોકો આપણું ભલું શું કરશે? જનતાનું ભલું શું કરશે?